જો આ શાંતિથી દેવા હોય તો એ તમારી છૂટી છે, અને તમારે કઈ બીજી રીતે તમારે જો ઓલું કરવું હોય કે ભાઈ ફરિયાદમાં જવું હોય તો તમારે એ રીતે તમારે દેવા હોય તો છૂટી છે, એટલે મને કઈ વાંધો નથી. તો તમારા વિડિયા જોઈ છે ને હં. એટલે અમને એમ થયું કે હાલો ને આપણે આ સાહેબને ફોન કરી. બરોબર. કોણ બોલો બેન? અમે બોલી છીએ ગામનું મુરબીન બતાવું છું. તમારું નામ શું છે કયો પેલા? શારદાબેન. શારદાબેન, આખું નામ? શારદાબેન કિશોરભાઈ દલસાણિયા. ગામ કયું? જયપુર. જેતુર? જયપુર જયપુર. જયપુર. તાલુકો? હાલી બોલો તાલુકો. ઈ બેન તમે બોલો, બીજાને રાવા દો. હે? તમે વાત કરો, બીજાને યાર વાત કરાવોમાં. એટલે મારા ઘરના હે, અમારે છોકરા નથી, અમે 2 જણા હઈ, એટલે મને આ તાલુકો ની બોલતા ન આવડે. બોલો. હા, કાંઈ વાંધો નહીં, હાલો તાલુકો કયો છે પૂછી લેજો. જિલ્લો મોરબી, એમને તાલુકો મોરબી. હા, કાંઈ વાંધો નહીં, બોલો, માડીને આપો. હા હા બોલો. હા બોલો માડી, શું તકલીફ છે? અમે 5 લાખ રૂપિયા દીધા હે 21 સાલમાં. 2021 ની સાલમાં 5 લાખ રૂપિયા આપ્યા. તમે કોને આપ્યા? ઈ અમારા ગામમાં એને ખાખરાળા રહ્યું ને, અમારા બાજુમાં આવ્યું ખાખરાળા, અહીંયા એનું કારખાનું હતું. શેનું કારખાનું હતું? ઈ આ જે અમારે પૈસા લેવાના હે ને હા, એને તો ઈ કે હું કારખાનું વેચીને દઈશ. તે કારખાનું હેનું હતું? પીએસસી નું હતું ને, કા પીએસસી લાઈન નું હતું. લાઈન નું કારખાનું? હા, પીએસસી આ બને મટીરીયલ બધું. હા. તે એનું કારખાનું હતું, તે એને કારખાનું વેચીને ન દીધા, અને જમીન વેચીને ન દીધા. ના ન પાડે. અને અત્યારે એમ કેતો હતો કે 1 તારીખે હું તમને 20,000 નો હપ્તો દઈશ. તે આજ 6 તારીખ થઈ ગઈ, આજ કેટલાય ફોન કર્યા. એટલે હેનો હપ્તો? એટલે કઈ રીતે? હે? કેમ હપ્તો? એટલે એમ કે મારે એકાદ ન થાય તો હું તમને હપ્તો કરી દઈશ. દર મહિને 20,000 એમ? હા, અમે તોય સહમત થઈ ગયા. આપણે તો પછી નો દેન બૂસ મારે તો કઈ વ્યાજ આપ્યા હતા કે કઈ? એટલે આમ ઈ જ રીતે આપ્યા હતા સાહેબ, અમે ખોટું નહીં ભૂલી. વ્યાજ લેવા હાટું? એટલે એમ નતા આપ્યા, એને કઈક કારખાનામાં જરૂર પડી હતી ને, તો 6 મહિનાનું કીધું, પછી એને કારખાનું વેચાઈ ગયું. એને કઈક ખોટ આવી છે, જેથી હું કારખાનું વેચીને તમને દઈ દઈશ. તમારે શું કઈ સગા સંબંધી થાય છે? હે? સંબંધી કઈ થાય છે તમારે? હા, અમારે જેઠાણી બેન નો ભનો થાય છે. બરોબર. તમે કયા સમાજ માંથી છો? અમે પટેલ, કડવા. કડવા પટેલ. તો તમે 2 જણા છો, દીકરા દીકરી કઈ નથી? ના, નથી. 50-55 વર્ષ થઈ ગયા. બરોબર. તમારે શું છે, પૈસા પાછા લેવા છે ટૂંકમાં? પણ 5 લાખ જોતા જોઈને સાહેબ. બરોબર છે. પણ વ્યાજ કેટલા ટકા વ્યાજમાં આવ્યા તમે? એટલે અમે તો 2% દીધા હતા. બરોબર. જનરલ ચાલુ વ્યાજ છે નહીં તો વ્યાજ ગયું, મૂડી ગયું, બધું ગયું ને? બધું ગયું. અમુક માણસ ઉપર વિશ્વાસ ન કરાય એવું થાય ને. પણ મારા જેઠાણી બેન નો ભનો હતો ને, એના ધાબા ઉપર રહેતા હતા. અહીંયા કારખાનું નાખ્યું ને, તેના ધાબા ઉપર રહેતા હતા. પછી વયા ગયા. પછી અમારો ફોન ન ઉપાડે, અને જઈએ ઉપાડે ને તો એમ કે હું દઈશ. તે આ શ્રાવણ મહિના નહીં, ઓલા શ્રાવણ મહિનામાં અમને અમારા ગામના ને 2 જણા ગયા, અને અમે 2 જણા ગયા. તે ચેક અમને આપ્યો, તે અમે કઈ તઈ નાખજો. તો કે તમે કોક ની ચડાવણીમાં આવી જશો. તો ઈ છે કે એમાં કોક ના ઘરે પડ્યો હતો, પછી એને અમને દીધો. આ પૈસા એને તમને ચેક આપ્યો છે એને? હા, અમને ચેક આપ્યો. હા, તો એમાં 5 લાખ એને સહી કરેલી છે ને? હા, એક સહી છે. કા કોરો છે? આમ કોરો, પણ એક સહી છે. પણ એની સહી છે ને એમ? હા, બેંક માં નાખી જો છે તમ તારે? કઈ બેંક નો છે ઈ? હજી આમ નથી ખબર, મેં આને પૂછ્યું. હા, પણ તમે એક કામ કરો, તમે એમાં 5 લાખ રૂપિયા લખીને નાખી જો, એની બેંકમાં પૈસા નહીં હોય, બાઉન્સ થાય તો એની ફરિયાદ થઈ જાય એની માથે. પણ અમે આ રીતના અમે નાના માણા પડી. પણ હું તમને શીખવાડું તો શું મારા બાપ, તમે નાના માણસ છો તો હું તમારો દીકરો તરીકે સમજાવું તો શું તમને? હા. કે તમે એમાં 5 લાખ રૂપિયાની સહી તો છે જ ને, કોરો ચેક છે, બરોબર? કઈ બેંક નો છે એ પ્રમાણે જાઓ તમે બેંકમાં, અને તમે ઈ બેંકમાં ત્યાં નાખો.
ચેક 5 લાખ રૂપિયા તમારી જે રકમ છે એ લખીને જાઓ, બાઉન્સ થાય એટલે એની માથે ફરિયાદ થશે. અને અમને એને લખી હોતા બુકમાં દીધું, પૈસા લઈ ગયો ને બુક યકીન બુક નો સાહેબ રાવા જોઈએ, એ કઈ સ્ટેમ્પ ઉપર નથી કે કઈ નોટરી નથી, એ બુક નું ઘરનું લખાણ નો હાલે. પણ એના અક્ષર થી લખી દીધું પણ છે. એના અક્ષર લખ્યું તો પણ તમને કહું તો શું, હું તમને લખી દઉં લ્યો અત્યારે, હા હા તો એ થોડું ભેગું થાય. હું અત્યારે વકીલ સ્ટેમ્પ માટે જે સહી સિક્કા મારે એ લખાણ હોય તો એના સિક્કા હા હોય એની નોટરી થાય એ લખાણ છે. ના એ નથી. એવું ન તો હોય એવું કાંઈ. લખાણ કરાવવું પડે તમારે તાલુકામાં જઈને કે આને પૈસા આપી છીએ ને આ તારીખે ના વારે એને પાછા દેવાની, તો એની બધ ફરિયાદ કરી શકો તમે. અમે મજૂરી કરી છીએ, એમાં રિક્ષા છે સમજ્યા, હા હા અમે મજૂરી કરી એમાં રિક્ષા છે બરોબર. તેમ. મેં તમને કીધું ને એ રસ્તો સીધો છે તમારો, તમારી પાસે જે ચેક છે ને હમ. એ તમે એમાં 5 લાખ રૂપિયા લખીને સીધો છે ને બેંકમાં જાઓ હા કાલે, બરોબર. બેંકમાં જઈ અને એને કહ્યું 5 લાખ રૂપિયા મને આપો, આ ભાઈ નામ છે અને સહી છે અને ઈ ચેક મોકલાયો છે અમને આપ્યો. બાઉન્સ થાય એટલે ફરિયાદ કરો કે ભાઈ આ ખાતામાં પૈસા નથી ને અમારી માટે ખોટી રીતે અમને હેરાન કર્યા છે, અમારા પૈસા અમે માંગવી છે એની પાસે, હમ. બરોબર. એટલે પુરાવો તમારી પાસે આવી ગયો એટલે એની પર ફરિયાદ થઈ જાય. પછી આ એટલો રસ્તો ન નીકળે. એટલો રસ્તો હું હમણાં ફોન કરું છું, જો આપી દે ને તો હપ્તા હપ્તા આપી દે ઠીક છે, નકર એનો ચેક બાઉન્સ કરાવે એટલે પૈસા એને તરત એના બાપને દેવા પડે. અમારે સાહેબ હેરાન કરવાની ગણતરી છે નહીં, સમજી ગયા? અમારે એટલે જો સંબંધી ભાઈ છે. જો તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી ગણતરી હોય ને તો જ હું આગળ વધુ, નકર નો કઈ થાય. હા, તો કાંઈ વાંધો નહીં. ના ભલે વિડીયો વાયરલ થાય પણ અમને કઈ નાખતા બાકતા નહીં આવડે. એ હું રવિવારે તમને રવિવારે નો હોય, રવિવારે બેંક બંધ હોય. ઈ નહીં, આ તમને વિડીયો અમારે જે નાખવા પડે ને તમે કયો ને હા ઈ બધું અમે રવિવારે તમને નાખી રાખી. હા પણ તમારે ફોટા નાખવાના હોય, આમાં તો ફોટો નાખશો ને તમે? ઈ ફોટા ઈ તમે કયો નાખશો, જે કાંઈ ડોક્યુમેન્ટ નાખવાનું થાય છે એ અમે નહીં, તમારા 2 જણાના ફોટો અત્યારે નાખવાના છે, હું કહું ને એટલે. હવે ઓલા વ્યક્તિનો તમે એક કામ કરો, એનો નંબર છે તમારી પાસે? હા 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 તો એનો નંબર દો મને, એટલે એને વાત કરવી યારે. અત્યારે હા 1 મિનિટ હો, ચાલુ રાખજો, પેન લઈ લો. હા ચોપડો લઈ દો. હા બોલો નંબર એનો. હા 96 382. ઉભા રહ્યો, પેલા મને લખી લેવા દો બધું આમાં, તો પછી આ ચોપડા બધે મારે કરવા પડે. તમારે કેસ સાહેબ એવા આવતો હોય ને બધે. બધા કાયમી કેસ જ હાલતા હોય વડીલ. શું કરું? તમારું નામ બોલો, માડીને ફોન આપો. મને નંબર દેતા નહીં આવડે. પણ તમારું નામ બોલો. શારદાબેન કિશોરભાઈ દલસાણિયા. શારદાબેન કિશોરભાઈ દલસાણિયા. દલસાણિયા. હાલો વાંધો નહીં, થઈ ગયું. તમારું ગામ કયું છે શારદાબેન? જયપુર. જયપુર. હા તાલુકો કયો લાગે? ઈ તાલુકો મોરબી, જિલ્લો મોરબી લાગે એમ છે. મોરબી નો. હા બરોબર. સામે વાળા વ્યક્તિનું નામ બોલો. જતીનભાઈ દેકરોજા. જતીનભાઈ જતીન ખીમજી દેત્રોજા. ખીમજીભાઈ. હા જતીન ખીમજી દેત્રોજા. તમારા સમાજના છે ને? હા સમજ પટેલ. નથી. દેકરોજીયા. તમારે સંબંધિત થાય એમ છે હાવ સાહેબ, એટલે હું કાંઈ બીજું જાજુ કરી નથી શકતા એમાં. એનું અને ગામ કયું છે? નીચી માંડલ. મીઠી માંડળ. હા મીઠી માંડળ. હા તાલુકો કયો લાગે એને? એને અમારો જ લાગે. મોરબી. આપણે ન લાગે. એ હળવદ લાઈન માં આવે છે, કયો તાલુકો લાગતો હશે એને? કાંઈ વાંધો નહીં, મીઠી માંડળ આવી ગયો. હાલો એનું આખું જતીનભાઈ નામ છે ને, નંબર બોલો તો નંબર હવે એનો. હા હા 96 382. 96 382. ચાલુ રાખજો. હા હાલો હાલો. જતીનભાઈ. હા. જતીનભાઈ ખીમજીભાઈ દેકરોજીયા. આ છોકરા સાઈડ માં આગળ લઈ જાઓ, ઘડીક વાત વ્યવસ્થિત થઈ જાય વડીલ. આગળ તો આધીરે તો બોલો. જતીનભાઈ મજામાં? શું ચાલે કામ ધંધા? હાલે રાખે. ઠીક ઠીક. જતીનભાઈ હું મહુવાથી સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. ક્યાં છે? મહુવાથી હા બોલો ને. સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. બરોબર. શારદાબેન કિશોરભાઈ દલસણિયા એ જયપુરના છે, જયપુરના.
એના 5 લાખ રૂપિયા તમારી પાસે બાકી છે 2023 માં તમને આપ્યા હતા કારખાનું કાક તમારે બરોબર. અને હવે તમે એને કઈક 20,000 ના હપ્તા કરવાનું કીધું હતું ને ઈ તમે કઈક કેન્સલ થયું છે ને હવે પાછું બીજા નંબરમાં હાવ એમાં એક ચેક આપ્યો છે ઈ તમારો ચેક છે ઈ તે એની પાસે એમ નામ પડ્યો છે બરોબર. આ બધું ઓકે છે ને? હવે 5 લાખ રૂપિયા તમારે દેવાના છે કે કેમ કરવાનું છે ભાઈ? ઈ આગળ પાછળ એને કોઈ છે નહીં બરોબર છે. એની ગઢિયા મૂડી છે ઈ તમને આપ્યું તમારી ઉપર વિશ્વાસ કર્યો તમે એનો વિશ્વાસઘાત કર્યો. એટલે હવે ઈ પૈસાનું શું કરવાનું છે ઈ કયો એટલે મને ખબર પડે આગળ ભાઈ. એને દેવાના જ છે ભાઈ. હા પણ કેદી દેવાના છે? કેમ કે હવે તમારે 2023 માં તમે લીધા અને અત્યારે 26 હાલે 3 વર્ષ થઈ ગયા. હા એટલે પછી તમે ઈવડે જે ગરીબ લોકો છે ઈવડે કઈ ખબર નથી પડતી એને અમારો સહારો લેવો પડે અને ઈ પછી તમારા પૈસા ગમે એમ કરીને તમારા પૈસા જો મારી વાત સાંભળો જતીનભાઈ, પૈસા તો તમારે ગમે એમ કરીને વેલા મોડા 5 દી વેલા મોડા દેવા જ પડશે એમાં નહીં હાલે. જો મારી પાસે જે કેસ આવી જાય ને ભાઈ, મારી પાસે કેસ આવ્યા ને એ બધાના પૈસા મેં પતાવી દીધા છે અને બધાના પૈસા શાંતિથી આ છે ને એ દઈ જાય છે. તમે જો આ શાંતિથી દેવા હોય તો એ તમારી છૂટી છે અને તમારે કઈ બીજી રીતે તમારે જો ઓલું કરવું હોય કે ભાઈ ફરિયાદમાં જવું હોય તો તમારે એ રીતે તમારે દેવા હોય તો છૂટી છે. એટલે મને કઈ વાંધો નથી. તો તમારે કઈ રીતે પૈસા દેવા છે એ મને કહી દો એટલે આપણે આગળ વાત કરવાની ખબર પડે. આપણે શાંતિથી દેવાના છે બરોબર. હા તો પણ હવે ઈ કેદી દેવાના છે ઈ કયો એટલે બધું રેડી થાય. હાલો ઓકે. હું કમ્પ્લેટ અત્યારે ઓલરેડી ચાલુ છે મારે. મારી પરિસ્થિતિ જ અત્યારે એવી છે મને કોઈ 5 રૂપિયા એકવાર ડૂબી ગયા એટલે દે નહીં કોઈ ગોતવા જો તમે એ વાત સાચી બધી સમજી ગયો પણ ઈ વ્યક્તિ મારી પાસે જમીન અત્યારે જમીન બમીન કાંઈ છે નહીં બરોબર. હું હમણાં ઈ વેચીને નક્કી દે એને દઈ દઉં. હાલો કાંઈ વાંધો નહીં બધું થઈ ગયું છે. હું જાઉં છું અત્યારે મારી વાત સાંભળો. હું જાતો ને મારી રિવેડિંગ દુકાન છે અહીંયા હું નોકરી ઉપર જાઉં અત્યારે 50,000 હતો મારો પગાર. એમાંથી અત્યારે મંદુ આવી ગયું એટલે ખાલી 20,000 રૂપિયા થઈ ગયા છે. હવે મારું હું એને એમાંય નથી કહેતો હું નથી દેતો એને 20,000 નો હપ્તાનું ચાલુ આ મહિનેથી નથી કરવાનું પછી પગાર નથી થયો આવે એટલે કીધું તમને 20 દેતો જાઉં કીધું તમને છત્રી હપ્તા કરી દઉં. છત્રી હપ્તા થાય એટલે 3 વર્ષ થાય એનું વ્યાજ એમાં આવી જાય કીધું. છત્રી હપ્તા કરવું એટલે વ્યાજ ની વાત તમે ભૂલી જાઓ. વ્યાજ ની હવે એ વાત ભૂલી જાઓ જે તમે જો તમે અત્યારે કદાચ તમે તમારા ધંધામાં ખોટ ગઈ એને ડૂબવા નથી દેવાના મારે. તમારી ધંધામાં ખોટ ગઈ છે ને તમારે એટલે એક માનવતાની દ્રષ્ટિએ હું તમે વ્યવહારિક વાત કરી તે ને તમારે અત્યારે શું છે કે તમારી ઉપર ફરિયાદ થઈ જાય. તમારે તમે ચેક આપેલો છે ને ભાઈ એ ચેક બાઉન્સ થાય એ 5 લાખ રૂપિયા નાખી દે ચેકમાં અને અમે બેંકમાં જઈએ ભાઈ અને ચેક બાઉન્સ થાય તમારી વાત ફરિયાદ થઈ જાય. ફરિયાદ થાય એટલે પાછું એ તમારે મોંઘું પડી જાય. એ તો બરોબર. એટલે એમાં તમને ખબર પડે ને ચેક બાઉન્સ થાય કઈ રીતે ફરિયાદ કઈ રીતે પ્રોસેસ થાય અને તમારે સમાધાન સિવાય કઈ રસ્તો ન રહે. એ પૈસા તમારે દીધા વગર તમારે બીજું કઈ હાલે નહીં. એ તો ગમે ત્યારે દેવા ગમે ત્યારે નહીં એ તમે નકર જેલમાં જવું પડે. સમજણું? હવે તમને મુદત આપે હાલો ભાઈ 15-20 દિવસની મુદત ત્યાંથી આપે સ્ટેશનેથી તમે આવી જાવ નામદાર કોર્ટમાંથી તો પછી ત્યાંથી તમે એ વસ્તુ ન કરો એટલે મુદતે તમે હાજર નહીં ને તમારો વકીલ તમારે રાખવાનો એ બધા ખર્ચા કરવા એની કરતા મૂળગા 5 લાખ રૂપિયા છે એ આપી ગયો તો સારી વાત છે. અને એ તમારે દેવાના કઈ રીતે છે? હવે 20,000 ના હપ્તા કરી દો એને કેમ કે તમે તમારી કંપની ડૂબમાં ગઈ એટલે એ રીતે હું તમને કહું છું 20,000 ના હપ્તા કરી દો. પણ જો તમે કદાચ ગમે એટલા ઊંડા ઉતરી ગયા હશો છતાં એને દેવા પડશે એમાં નહીં હાલે. કેસ મારી પાસે આવ્યો ને એટલે તમે પૈસા લીધા છે ને એટલે દેવા પડશે. મારી પાસે કેસ આવ્યો ને એટલે હું તમને કહું નકર તમે ન લીધા હોય ને તો તમારે દેવા ન પડે પણ તમે હકીકતમાં પૈસા લીધા છે એટલે તમારે એ પૈસા દેવા પડશે. હવે એ તમે ક્યારે જોશો એ કયો એટલે એને વાત કરાવું તમને હું. એમ ટાઈમ લાગશે એમ તાત્કાલિક નહીં પતે. તાત્કાલિક વસ્તુ પતે નહીં એવી તમે કઈ બીજી કઈ નાગાઈ ન કરતા. વ્યવહારિક વાતમાં વ્યવહારિક જ હાલજો. જો તમારે 20,000 ના હપ્તા કરવા પડશે એમાં બિલ કઈ નહીં હાલે. ચાલો રાવ. હા ભાઈ વાત કરી લો શારદાબેન. હા વાત કરો. 20,000 ના હપ્તા દેવાનું કઈ છે એ બોલો. હપ્તા 20,000 ના હપ્તા દેવાનું કઈ છે ઈ તો હવે તમે સાહેબ અમને કયો ને એવી રીતે કરી. નકર પછી તમે 5 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ કરાવો એટલે ખબર પડે એને ન દેવા હોય તો ભાઈ. હા બોલો ભાઈ 20 હે આજ આખો દી છે નહીં હાલો ઉપાડ્યો નહીં. આ લાઈન માં છે વાત કરે છે. હાલ જતીન બોલ. હા બોલો. તે જતીન 1 તારીખ વાગે આજ 6 તારીખ થઈ ગઈ હાલે કોઈ દે
હા પણ મેં એને ભાઈ ઈ જ કીધું મારે અત્યારે ઈ પોઝિશન છે, અત્યારે પગાર ઘટી ગયો. મેં પહેલા ની ખબર હે, તમારે પૂછવું હોય તો પૂછી લ્યો, એ આવે જ છે મારી પાસે. જયલો અમારા માટે સારો હતો, પણ તું અમારા માટે સારો નથી. મારો ફોન મેં આજ 575 ફોન કર્યા, કેવા હોય તો લાખો ફોન કર્યા, મને તું જવાબ જ દેવા રાજી નથી. હું તારી ઘરે આવી, મેં કીધું મારે જવું નથી, તું પૈસા દે તો જાય. તે અમને શું ક્યાં ધ્યાન દીધું જતીન? એટલે જ મેં આ સાહેબ ને ફોન કરાવ્યો. 5,000 સેટિંગ એટલે કેટલી તારીખ તમે હપ્તો નાખશો એ મને કહો, એટલે એ તારીખે તમને ફોન કરું. સેટિંગ કરીને કહું એમ તાત્કાલિક મને નો ખબર પડે ને. જો ભાઈ આ પહેલી તારીખ તમારી વહી ગઈ, તો હવે તમે કેટલા દિવસમાં તમારે? હું સેટિંગ કરીને કહું બરોબર આગળ તમને. એમ નથી, મારી વાત સાંભળો. તમે મને કહી દો 5, 10 દી 15 દી, અમે ખબર પડે કે એ તારીખે એમ ફોન કરી, પછી અમે લબડવા તો નવીરા નથી. તારીખ તમને આપીશ હું કે ના પણ તમે તો પછી 2 મહિના પછી તારીખ આપો, એ તારીખ નો હાલે. દર મહિને તમારે દેવાના છે પૈસા. હા પણ દર મહિને ઈ તારીખે લઈ જવાનો, સેટિંગ કરીને કહું તમને. હાલો મારી શારદાબેન, તમે જતીનભાઈ ફોન કરજો. જતીનભાઈ તમારો ફોન જતીનભાઈ ઉપાડી લેજો તમે, અને તમે દર મહિને તારીખ નક્કી કરીને તમે તો પૈસા તમારી રીતે લીધા કરજો. નો આપે મને ફોન કરજો. પાંચ નથી આપણને 3 વર્ષ થઈ જાય ને, હવેથી આપી દે. 5 વર્ષ ભાઈ જતીનભાઈ હવે પૈસા આપી દેજો, નકર ખોટો તમારે જામીન માં એટલે રોકવા પડે, એવું ન બને હો ભાઈ. આપણે વ્યાજ નથી લેવું, આપણે રોકડા પૈસા લઈ જાઓ, કેમ કે એની છે ને એની કંપની ફેલ્ડ માં ગઈ ને, ફોલ્ડ માં ગઈ, એટલે તમે વ્યાજ નથી લેવું આપણે, બરોબર? રોકડા લઈ જાઓ. હા એ તો બરોબર છે ભાઈ. એમ તો ઘરનો જાણ હે. હા પણ એ હવે વ્યાજ આપણે જાતું કરો, 5 લાખ રૂપિયા રોકડા લઈ જાઓ. હા એ તો ઘરનો જણ હે. અને એને તાણ હતી કારખાનાની, અને રોજ રડતો મીઠું મીઠું બોલીને અમારા આગળ સાહેબ લઈ ગયો હે. પછી અમને એને ધ્યાન જ ન દીધું. એવું ન કરાય જતીનભાઈ. જો આ જે ગરીબ માણસ, આની આગળ પાછળ કોઈ નથી, તમે આની માયા મૂડી વાપરી ખાઈ જાવ તો એની આય તમને કેટલી લાગે? એમની તમને આય કેટલી લાગે? હા એટલે 50,000 ઓછા કરાવ્યા 5 માંથી. હવે આ વ્યક્તિ તો ગરીબ માણસ, મજૂરી કરીને તમને પૈસા આપ્યા હોય. હપ્તાનું તમે 20,000 હપ્તા નાખો ને ભાઈ, એટલે તમારે છે ને એનું પેમેન્ટ પતી જાય ને આ ડેલી માથાકૂટ જાય. નકર પછી તમારે જો નકર પછી હપ્તા આજકાલ તમે તારીખ આપજો નહીં નાખો તો ચેક બાઉન્સ થાય, તમારે એ અઘરું પડી જાય. હા બસ એમ. ના 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 કાંઈ વાંધો નહીં. હવે તમે જે હપ્તાનું છે ને કરશે ને, હપ્તાનું કે છે મારી બધી વાત હાજી છે, પણ હવે તમે હું કહું કે હવે એ કહે છે કે ભાઈ 20,000 હપ્તા પૂરું પાડી દે તો તમારે શું છે બીજું? ફોન તો ઉપાડવાનો, જવાબ તો દેવાનો. બધી જવાબ જતીનભાઈ હવે જવાબ દેજો, ફોન ઉપાડી લેજો. એમને જતીન તે અમને કેટલી તારીખ દીધી, ફોન નો ઉપાડ. જતીન હું તાર ઘરે આવી તે અમને કહું કેવા ઘુમરે ચડાવ્યા હે. એટલે દુરુપયોગ ન કરે ભાઈ, કોઈ સંબંધમાં વસ્તુ કોઈ રાખ્યું તો. હવે છે ને તમે હપ્તો જે તમને કહે ને એ પ્રમાણે તમે લઈ આવજો. હા પછી મને ફોન કરજો. હા બરોબર. તમારો નંબર જો લખી લઉં છું. હા શારદાબેન કિશોરભાઈ દલસાણી. તમારા ફોટા નાખો અત્યારે. હાલો અત્યારે અમને ફોટા નહીં આવડે, અમે રવિવાર નાખી તો. એવું ન હાલે, મારે રવિવાર સુધી થોડો તમારી વાટે બેહું. ઈ તો આવડશે નહીં. આવડે નહીં કે ફોટા નાખતા તો હું તો આતો ફોન વાપરું. આ વાપરે આટલું એને. આ મારો ફોન છે. તમે ફોટા નાખતા તમને નથી આવડતું તો તમે વિડિયા જોતા કેમ આવડે છે? હે વિડિયા જોતા કેવું આવડે? મારી તમને ફોટા નાખતા નથી આવડતું? ઈ તમે કયો બરાબર. હવે આ બધું નથી, મારો મગજ ફરી ગયો એ સમજ્યા. તેમાં તમે જે કયો ઈ સાહેબ. સંબંધમાં કામ કર્યું હોય, બાકી એમ નથી. તમને મારો વિડિયો જોતા કેવું આવડે છે, તમને ફોટા નાખતા નથી આવડતું, હું એમ કહું. હા મને વિડિયો જોતા બહુ આવડે. ચૂકતી નથી, આ જોવે એક વિડીયો ચૂકતી નથી. ફેસબુક માં જોવો ઘરના આજે તમાર ફેવર આજે ફેવર માં આવ્યા હે, ના પાડે. અત્યારે ના પાડતા હતા, પણ મેં ના મારે કરવો છે ફોન, કીધું. બરોબર. તો તમારે વિડીયો વાયરલ કરવા માટે તમારા ફોટા તો જોઈએ. મારા ફોટા વગર કેમ કરશો? રવિવારે અમારા ઘરના રજા હોય તો. હા તમે શું કામ કરો તો રજા રાખો? એટલે રિક્ષા ની રજા, લોખંડ ની રિક્ષા હે.
બરોબર. તો રવિવાર રજા રહી તો તમે ફોટા નાખશો? પણ તો શું કરી સાહેબ? બરોબર. તો તમે આ આવડા ભાઈ ને એટલા બધા 5 લાખ રૂપિયા તમારી માયા મૂડી બધી દઈ દીધી, તમને ખબર ન પડી કે આ એટલા બધા ન દેવાય એમ એકારે? પણ મારી જેઠાણી બેન નો ભનો થતો હતો ને અમને એમ કે પણ તમે એને એક કામ કરો, એનો સાક્ષી છે તમારી પાસે કોઈ? સાક્ષી તો આમ બીજો એક આવ્યો તો એને અમને દઈ દીધા. અમે ફ્લેટ લીધો તો સાહેબ, તે પાછા આવ્યા ને તો એને ખબર, તે ઈ એમ કેતો હતો કે મારી પૈસા દે ને, મારી પૈસા દે ને. તો મને એમ કે અહીંયા હવે રેવા આવતો રહ્યો હે ને, અને મારા જેઠાણી બેન નો ભનો થાય, તો અમને તો આવું લાંબુ બીજી કઈ ખબર પડે નહીં. વ્યાજની ગણતરી નથી આવી, પણ સમજાય એનું કામ થતું હોય તો બધું એમ કરતા જો 1% 1% વ્યાજ થોડું કહેવાય એમ. એ તો હવે શું ખબર સાહેબ, અમારે તો હોય એવું બોલવું પડે. ઈ બરોબર છે મારી, પણ હવે આમાં શું છે કે હવે આ એટલા બધા રકમ એકારે કોઈ ન દે, 5-25 હજાર દેવાય, સમજાણું? એટલે એ ઓલા ચા હોય ને તો વાંધો ઓછો આવે અત્યારે. અમે ફ્લેટ લીધો ને, અમને પાછો આવ્યો ને, અમારે પૈસા નહોતી ને, એટલે અમે એને પૈસા દીધા, સમજાય એમ થયું. તે એક ફ્લેટ લીધો તો સુરતમાં લીધો તો? ના, અમારા મોરબીમાં લીધો તો. પછી અમારે પૈસા ન થયા, અમે દેણા કરવા માંડ્યા. અમે દેણામાં પાછો આમ દઈ દીધો, આ પૈસા નો દે, અને અમારે એટલા પૈસા નો થયા. રિક્ષા ની મજૂરીમાં શું થાય? હા, એ તો ખાઈને ખાવાનું થાય અત્યારે તો. હા, એમ હતું. તમે શું મજૂરી કરો માડી? હું તો ઘરે હોય, બીજું શું કરું? 50-55. અત્યારે અમારે ખેતી તો કહું કોઈ જાય નહીં. ખેતર છે કે તમારે? હા, અમે બીજે લીધું છે. ખેતર લીધું છે? હા, બીજે તો માડી તમે મને 5 લાખ રૂપિયા આપો ને બાપા, જાવ જો. આપી સાહેબ, આપી. અમને આટલો ફોન કર્યો ને તો અમને આજે એવી નીંદર આવતી ને. તમે શાંતિથી હોઈ જાજો, તમારા પૈસા હવે તમ તારે હું ગમે એમ કરીને કઢાવીને તમને આપી દે, બરોબર? હા, બહુ બાકી છે ને, બાકી તમે ખાવામાં કે હુવામાં કે કાંઈ ટેન્શન ન લેતા હવે. અને પછી મને છે ને, મને 2-5 લાખ રૂપિયા આપી જો ને, એટલે પછી તમારો મેળ પડી જાય. બરાબર છે. તમે પછી કોની પાસે જાઓ? આ મરણ પૂંજી છે ને, હા, અમારી મરણ પૂંજી. છોકરા નહીં હતા, દીકરા વાળાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય સાહેબ. વૃદ્ધાશ્રમ ને અમારે કોણ અમને સેવા કરે? તમારા પૈસા છે ને, એ તમારી માયા મૂડી છે. હા, એટલે જ ને. દીકરા વાળા એ વૃદ્ધાશ્રમમાં કેટલા હજાર જવો. મારે મેં એક વિડીયો વાયરલ કરેલો હતો, એમાં એના બાપને રોટલા નતા દેતા, 2 દીકરા હોવા છતાં એ દીકરા વગર નો ગણાય. હા, એવું થાય છે. એ કે મને રોટલા નથી દેતા, એવી ફરિયાદ મારી પાસે આવી. મારે કરવું પાણી કઈ ચડ્યું કે તમે ઓલા ખેતર નતું 2-3 વીઘા 3-4 વીઘા આપ્યું, 1000 રૂપિયો કાઢ્યો. એ વિડીયો જોઈને તમે એમ કીધું ને કે 10 લાખ લગીને મેં પૈસા કઢવેલા હે, તો એ મને આને મેં મારા ઘરના કીધું કે મારે સાહેબ ને ફોન કરવો હે કીધું. એટલે બાબા, હું સાહેબ નથી, તમારો દીકરો છું. દીકરો પણ આમ તો તમે એવું કામ કરો છો. ના ના, કઈ વાંધો. તમે મારી આરામથી હુઈ જાવ અને તમારું કામ થઈ ગયું ને, હવે તમને શાંતિ થઈ ગઈ ને? પણ હા, બહુ શાંતિ થઈ ગઈ. હવે જોઈએ, હપ્તો તમને કરી દે, અને હપ્તે પૈસા 5 લાખ પૂરા પાડી દેજો. નો આપે મને ફોન કરજો, એટલે હું ઓલો ચેક બાઉન્સ કરાવ્યો એટલે તરત ગમે ત્યારે આડાવડા કરશે. હા, બરોબર. હા, બરોબર. બાકી તમારું માર્ગદર્શન આપવું જરૂર પડે ત્યારે સમજે છે. જરૂર પડે એટલે હું અહીં બેઠો છું, તમે ફોન કરી દેવાનો મને. હું તરત કઈ અહીંયા જાવ એટલે તરત થઈ જાય. પાછા મેં 575 આજ ફોન કર્યા, મારો નંબર બ્લોક માં નાખી દે. એનો અહીંયા વસ્તુ ભેગી ન થાય મારી, સમજાણું? એમ વસ્તુ ભેગી ન થાય. એ અમારી કીધા, એને ખબર હોય કે કાયદા કાનૂન થોડું ઘણું જાણે છે, એટલે અહીંથી આંટીએ સડી જાવ એટલે બધું ભેગું થાય. અને મારા ઘરના ગામના કોઈને ફોન ન કરવા દે, આંખે ન કરે. હવે તો ભાઈ આખા વિશ્વમાં બધે આખા વર્લ્ડ માં થાય જાહે આ તો વિડીયો મારી. તો હવે હું કરશું? તમે પૈસા વાળા છો એમ. ભલે તમ તાર હારું આશીર્વાદ તમારા વાણી ફરે એમને. હવે તો બધે આ વિડીયો વાયરલ થાય, માડી તો પૈસા વાળા છે. હવે સાગરભાઈ ને જો ચેનલ માં વિડીયો વાયરલ થયો તો આપણે જઈ 5 લાખ લેવા. ભલે તમે બહુ સારું બોલો છો. ના ના માડી, આમ જવો કાક પૈસા એના આવી જાય ને, તમારે 5 લાખ પતી જાય તો ગૌશાળામાં દાન કરી દેજો તમારી રીતે. હા, હા, હા. ઈ આપણે દાન કરવું જરૂરી છે. હા, ઈ તો હા, બરાબર. તમારી રીતે ન્યા કરી દેજો તમતાર. મને તમતાર ફોન કરજો કે અહીં દાન કરીએ છીએ. અમને આટલું કામ કરી દો ને સાહેબ, ઈ તો હું તમારે સાંભળું છું કે હું મને કઈ તમે ઓલા ભાઈએ દિવેલ માં કીધું તોય તમે એને કોઈ કીધું ને કે ઈ તો ધુવાણો થઈ જાય, મને રગે ચડી ગયું. હા, ઓલા ખેતર વાળા ભાઈ ના પૈસા નહોતા દીધા ને ચોમાસામાં. હા, એના 1000 રૂપિયા હતા ને, મેં અપાવ્યા ને. હા, તમે અપાવ્યા.
હા અપાવવા જ પડે ને મળે, અપાવવા તો બેઠા અમે બધાને પૈસા. હા અને અમારું આ દાદી નથી દેતા, મારા જેઠાણી તો પછી દેરાણી જેઠાણી જેવું ભરતું એવું જ ભરે ને, ધ્યાન દે. એવું બધું ભાઈમાં હોય જ મારી, પણ સમજાણું હવે આમાં શું છે કે આપણે આવડી મોટી રકમ કોઈ નહીં દઈ દેવાની, હવે વિશ્વાસમાં નહીં આવવાનું. આ એકવાર છેતરાઈ જાય ને વાત પતી ગઈ. હા બેંકમાં બરાબર. મૂકી જાઓ એટલે તમારે બેંકમાંથી ગમે ત્યારે તમે રાતના દિવસ ગમે ત્યારે રાતના 12 ઓનલાઈન તમે કાઢી શકશો આ ગૂગલ પ્લે માંથી. એટલે ને અમે હવે ગઈઢા થતા જાય, કીધું હવે આપણે પૈસા જ કામ આવે, ભેગા ન આવે પણ પૈસા આપણને સાથ આપે. હા એટલે ખાતામાં નાખી દેવાના ને ખાતું ફોન હારે જોઈન્ટ રાખવાનું, તરત ખબર પડે એટલા વપરાણા એટલા રાખ્યા, એટલે એવી રીતે માયા મૂડી રાખો. હા હાચી ગમે ત્યાં દુકાને જાવ તો 20 રૂપિયાનું લીધું હોય તો ખાતામાં નાખી દેવાના, માથાકૂટ જ નહીં કાંઈ. મારા ઘરના જ તમને ફોન કરવા ના પાડતા હતા, ઈ કે આપણે એને હેરાન ન કરાય કીએ, એવું કાંઈ ન પણ બેન. મને કાલનું કહું નીંદરે નહોતી આવી. તમે એમ કીધું ને 10 લાખ લગી અમે કાઢી લીધા, તો મેં કીધું એ વાત અસલ બધા આયરે કરે હે, પૈસા વાળા માગે એને આયરે એ ઉશ્કેરાતા નથી. કીધું એ શાંતિથી કરે. જો બેન ઈવડો જ કે એવડો છો હોય આ જતીન, તો પછી પાછું એને મારી કેસ બની જાય, આ તમારી અહીંયાથી નીકળી જાય. ના ના તમને વિડીયો અમે. મિત્રો, મોરબીના જેતપુરના શારદાબેન પટેલના સગાવાલા જતીનભાઈ ફ્રોડ કરી 5 લાખ રૂપિયાનું બૂસ માર્યું. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં તે જણાવો. એન્ડ અમારે જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો.